તુલસીભાઈ બોલો બોલો દિલીપભાઈ, હું મજામાં. મજા મજા મારો ભાઈ, તમને કેમ છે તુલસીભાઈ? બસ દયા તમારી છે, તમારી દયા છે અહીંયા પૂજા. કાંઈ અમારી દયા નહીં ભાઈ, અમે તો અમારું કામ કર્યું અને તમારું સારું થઈ ગયું, બીજું શું હોય ભાઈ? હે કોણ છો ભેગા છે ઓલા ભાઈ કઈ નહીં મિલનભાઈ ને દિલીપભાઈ, એટલે તોય ભેડા તમે ના પૂછ્યા આવો. છો? હે ભાઈ હા, મિલનભાઈ ને અમે બે ભેગા જ છીએ. ભેગા છો ને? સરસ, સારું. અને ક્યારે પૂછ્યા તુલસીભાઈ? એક જ પહોંચ્યા અમે 13 તારીખ ના પહોંચ્યા અહીંયા ઘડીક વાર સવારના 8:30 વાગે. ઘડીક વાર ઉભા રહી જાવ છે ને, સ્થિર નથી આવતું તમારો ચહેરો એટલે. 13 તારીખે પૂછ્યા ને ભાઈ? ઓકે. અને હાલમાં કયા સિટીમાં છો? હા, 13 તારીખ ના સવારના 8:30 વાગે. ક્યાં ક્યાં સિટીમાં અત્યારે છો? હાલમાં જેરુસલેમમાં છીએ. એટલે ફરવા આવ્યા જેરુસલેમમાં કે રહેવાનું જેરુસલેમમાં છે? નહીં નહીં, રહેવાનું જેરુસલેમમાં છે. અત્યારે ફ્રેન્ડ ના રૂમે આવ્યા છે. વાહ વાહ, આ સરસ. એસ્કોલન કરીને છે. બરાબર બરાબર બરાબર, સરસ, સારું સારું. અને નો કામ કેટલું દૂર છે તુલસીભાઈ ત્યાંથી તમારું? અત્યારે તો મારી સાઈડ ચેન્જ થઈ ગઈ છે. અહીંયા જેરુસલેમમાં ઓલી પવિત્ર દિવાલ કરીને કહેવાય છે. હા છે ને પવિત્ર દિવાળી નું પણ હોલી હોલી બોલ. હા બસ ત્યાં જ હું કામ. હા, ત્યાં જ હું કામ કરું છું. બરાબર. મારા રૂમ થી 1 કિલોમીટર જેટલું છે જેટલું. વાહ, તો હાલીને જવાનું હાલીને આવવાનું. મોર્નિંગ માં હાલીને વયું જવાનું, રાતના આવતા રહે હાલીને. મોર્નિંગ વોક ને ઇવનિંગ વોક બે વસ્તુ થઈ જાય તમારે. હા, સરસ. કેટલી કલાક કામ કરો છો તુલસીભાઈ તમે? રેગ્યુલર 12 કલાક. 12 કલાક? જબરા યાર. હા રેગ્યુલર. સરસ, જબરા જબરા, સારો પગાર આવશે ને? એમાં એવું છે કે પાછું એમાં એવું છે કે ટુરિસ્ટ ઓલું છે ને, એટલે અહીંયા ફ્રાઈડે અને સેટરડે ના રજા હોય. ફૂલ રજા. એટલે સેટરડે તો નહીતર રજા હોય, પણ ફ્રાઈડે અડધું અડધું હોય છે ને, બદલે ફૂલ ડે રજા રાખતા હશે. હા, બરાબર. રજા હોય છે. ત્યાં તમે જે કામ કરો છો એવું હોલી બોલ, બરાબર, તો ત્યાંથી ઈ ટૂંકમાં એ જે પવિત્ર દિવાલ છે ત્યાં જ કામ કરો છો કે ત્યાંથી કોઈ થોડું દૂર? બસ ત્યાં જ. બરાબર. ત્યાં શું કામ કરો છો? ત્યાં અત્યારે તો કન્સ્ટ્રક્શન વર્ક કઈ નથી. હે ભાઈ? કન્સ્ટ્રક્શન વર્ક નું કઈ નથી. એમાં એવું છે કે આ લોકોને જે એડજસ્ટ આવે ને કે આપણને આ માણસોની જરૂર છે ત્યાં આપણને મોકલી દે. બરાબર, સરસ. મતલબ ત્યાં જે એની પવિત્ર દિવાલ છે એનું કઈ ડેવલપિંગ નું કામ કે ચાલે છે એવું છે? ના, અહીંયા જે ઇજિપ્ત નો જે રાજા હતો ને આજથી 1500-1700 વર્ષ પહેલાનો. એટલે ઈ તો મને ખ્યાલ છે, એ આખો ઇતિહાસની મને ખ્યાલ છે, પણ તમે જે કામ કરો છો એ ત્યાં પવિત્ર જે દિવાલ છે એના ડેવલપમેન્ટ નું કામ આલે છે એમ? હા. બરાબર. એટલે ત્યાં શું બને છે ભાઈ? બનતું કઈ નથી. અમે લોકો જે તમને છે ને વ્યક્તિગત રીતના આખી ડિટેલ્સ આપું છું. અત્યારે અમે લોકો કન્સ્ટ્રક્શન વર્કમાં જ છીએ, પણ એમાં એવું છે કે અમારા લોકોની સાઈડ ચેન્જ થઈ ને, તો એ પછી અમને અહીંયા જે પવિત્ર દિવાલ છે ને ત્યાં આજથી 1500-1700 વર્ષ પહેલા જે ઇજિપ્ત નો રાજા હતો ને, ઈ અહીંયા રહેલો હતો. બરાબર. તો ઈ 1500-1700 વર્ષ પહેલા જે લોકોએ મસ્જિદ ને જે બનાવેલું હતું ને, તો ઈ અમે લોકો ખોદીને કાઢીએ છીએ. બસ એમાંથી બધી જે ઓલી માટલા ને આપણે હાડકા ને બધું નીકળે એ બધું કાઢવાનું. બરાબર. સરસ. એટલે એ ત્યાં ઓલું ખોદવાનું કામ હાલે છે, બરાબર? ડિમોલેશન ટાઈપ નું કામ હાલે છે. હા, ખોદાણ. ડિમોલેશન. હા, ખોદાણ કામ હાલે. બરાબર. સારું, ભલે વાંધો નહીં. તમે રાજી છો ને ખોદાણ માં? હા ભાઈ દિલીપભાઈ, અમે તો તમારી દયાથી આવો એવો લીલા લેટર છે, સમજી લો. બસ 12 કલાક કામ આવતો હોય તો ખોદી 12 કલાક ખોદીને મહિને કેવડો પગાર આપશે એ તો જુઓ. ના, કામમાં સારું છે દિલીપભાઈ. હા, અને આપણે શું છોકરા બધા કરતા સારું છે. કન્સ્ટ્રક્શન માં છોકરા ગયા છે ને એ 90-95% લોકો કામ કરીને જ ગયા છે, એટલે એ બહુ મોટી વસ્તુ સારી છે. અહીંયા મહેનત તો કરતા, અને ત્યાં મહેનત કરીએ છીએ તો પણ ત્યાં બહુ મોટું આપણને જે છે એ મળે છે રૂપિયા, એટલે સરસ. બાકી કોઈ ચિંતા નથી ને? થોડી ઘણી ચિંતા તો પછી એમાં એવું હોય છે, થોડું ઘણું તો એડજસ્ટ કરવું પડે. ઘર તો નથી આપણને. ઘર મૂકીને ગયા હોય તો થોડુંક તો રહે, પણ ટૂંકમાં બાકી નોકરી ધંધા સુખી ખાધે પીધે એટલે રેડી. ભાઈ મિલનભાઈ છે તમારી ભેડા? હા. મિલન
દિલીપભાઈ અલે બ્લુટૂથ માં કેમ છો મિલનભાઈ? મજામાં? અરે મજા મજા, તમારી દયા. બસ તમે ને પાછી મોટી મને ખુશી એ થઈ, તમે અને ભાઈ તુલસીભાઈ મિત્રો જ હતા, ભેળા રહ્યો છો. પાકો ને? હે એક સથવારો સારો મળી ગયો ને ભાઈ? એ બહુ મોટી વસ્તુ છે, સથવારો મળી ગયો સારો. શું ભાઈ, શું પ્રોબ્લેમ આવ્યો? દિલીપભાઈ આનો હે ને મોબાઈલ હે ને થોડોક હેંગ થઈ ગયો, હવે બગડી ગયો, એટલે કોઈ વાત ને પગાર આવે ને લઈ લેજો નવો. અરે પગાર આવે ને નવો લઈ લેજો. ગયા વાત જ છે. હા ઈ બરાબર. શું છે બાકી કોઈ કયો? ચિંતા જેવું નથી ને? બધું સારું છે ને? બધું ના ના બધું સારું છે, કઈ ચિંતા જેવું છે નહીં, સારામાં સારું છે. જેવું વિચાર્યું હતું એનાથી 100% સારું છે. બસ આપડે તો એ જ સાંભળવું છે. તમે ત્યાં અમે તમને મોકલા, ત્યાં જઈને તમે રાજી ખુશી થી રહ્યો છો, બરાબર? એ બાકી પૈસા લઈ તો મોકલા છે, એ તો થઈ ગયું આપડું બધું. બરાબર. પણ બરોબર છે, 100% સારું છે. છતાંય ત્યાં પહોંચી અને તમે સારી રીતે સેટલ થઈ ગયા છો, બરાબર? એ આપણે જાણવાનું હોય, બરાબર? સારું, ભલે ચિંતા નહીં ભાઈ, કઈ કામકાજ હોય તો કેજો, બરાબર? મળીએ છીએ, આવજો, એન્જોય કરો ને સારી રીતે રહેજો ભાઈ. હો, ઓકે, સારું મળીએ છીએ, આવજો.